गुजरात के वडोदरा में प्री मानसून तैयारियों और सड़क मरम्मत के दाव पर फिर एक बार सवाल उठ रहे हैं। समाज स्पोर्ट्स कॉम्प्लेक्स के बाहर सड़क पर चल रहे पेचवर्क को लेकर स्थानीय लोगों ने कॉन्ट्रैक्टर पर गंभीर आरोप लगाए हैं। वडोदरा के नॉर्थ जोन में बने समाज स्पोर्ट्स कॉम्प्लेक्स के बाहर सड़क पर इन दिनों पैचवर्क का काम किया जा रहा है, लेकिन इस काम को लेकर स्थानीय लोगों में भारी नाराजगी देखने मिल रही है। स्थानीय लोगों का आरोप है कि सड़क की मरम्मत स्टैंडर्ड के अनुरूप नहीं की जा रही और कुछ ही समय में ये पैचवर्क फिर से उखड़ सकता है। દેખાય છે ચોખ્ખું ચટ એ કરવું જોઈએ। મારું સ્કૂટર 3 દી પહેલા આખી ઉલ્લીને બાનમાં બચ્યો હતો અહીંથી ટર્ન લેવામાં। વીએમસીએ કરી છે, પ્રાઇવેટ કરી છે, હું કી ખબર નથી મને કોણે કરી છે એ તમારે તપાસ। આ વખત દેખાય તો છે ક્લિયર કટ। આગળ જવા દે, કોઈક ઢોરા છે ને કોઈક ખાડા છે ને કોઈ ઓલા પેચ વર્ક કર્યા છે એ બધા 4 ઇંચ 5 ઇંચ ઊંચા નીચા। ખોદાદારે તો જો ને 2-3 મહિના બધું બંધ રાખ્યું। આ જો હજી હમણાં પડ્યું જો કામ વગરનું। અમે જો આ પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે, આ ઝાડવા કપાઈ જાય। આ પ્રેક્ટિકલ દેખાય છે। તમે વાહન લઈને નીકળો તો તમે ગુસ્સો જો ખાઈ જાઓ। स्थानीय लोगों का कहना है कि पैचवर्क पर लाखों रुपए खर्च किए जा रहे हैं, लेकिन गुणवत्ता पर ध्यान नहीं दिया जा रहा। इतना ही नहीं, सड़क पर ड्रेनेज के ढक्कनों को भी डामर से ढकने के आरोप लगाए गए हैं, जिससे भविष्य में रख रखाव में परेशानी आ सकती है। रोड तो आम जो सामे मेळवेलो छे એટલે સામે મેળવેલો છે પણ આ વચ્ચે નથી મેળવેલો। હાંધો છે વરસાદમાં ધોવાઈ જાય, ધોવાતો રોડ પાછો બગડી જાય। પછી ઓલો મેનોલ છે ને એ રોડ થી 4 ઇંચ જેઠું છે। કાલે મોટર છે ને 3 ફૂટ ઉડલી હતી। હવે કામગીરીમાં તો એવું છે કે ભાજપ સરકાર એમ કહે છે કે અમે કામગીરી કરવી એવી કોઈ નથી કરતું। મારા મતે તો અમને એવું લાગે છે કે આ બહુ આ ચોમાસામાં રોડ બોર્ડ તૂટી જવાનો। ઓલું મેનોલ છે એને અધર લેવું જરૂરી। 1 મેનોલ છે, 2 મેનોલ છે, સામે 3 મેનોલ છે। આ બધા અધર લેવાની જવાબદારી મ્યુનિસિપાલિટીની।